સમજણ વગરનું જીવવું નકામું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડીએ તો સમજો બેડો પાર જનની જન તો ત્રણ જન્મ જે દાતા ભગત ને સૂર નહીતર રહેજે તું વાંજણે તારું મત ગુમાવીશનો હે જનની હે વિચાર ક્યાં કરે જનની બિચારી ક્યાં કરે જોને પથ્થર પડ્યા પે એક પથ્થર પર ચંદન પડે આજ બીજો દરિયા બે આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ શેર નોટને કારણે જોને કોટી બાંધ્યા કર મારું મારું શું કરે મારું નથી આ કાય કિરીટભાઈ જગત ની અંદર આપણે મારું મારું કરીએ આ મકાન મારું આ બંગલા મારા આ ગાડી મારા રૂપિયા મારા પણ એમાંથી કાંઈ આપણું ભેગું થવા નથી દાદા જ્યારે ભગવાનના ઘરની ચિઠ્ઠી ફાટે ત્યારે આપણે કાંઈ સાથે લઈ જવાનું નથી જેવા આવ્યા હતા એવા ને એવા જવાનું છે તમારા જોડે કદાચ 5-25 લાખ રૂપિયા હોય તો એમાં તમારા કેટલા બાપુ તમારા જોડે ચલો 10 કે 20 લાખ હોય તો એમાં તમારા કેટલા તો કે આપણે જેટલા વાપરીએ ને એટલા જ આપણા બાકી આપણે ચોકીદાર જ છીએ આપણે એને હાચવવા માટે ચોકીદાર છીએ એમાંથી કદાચ 25-50 હજાર આપણે વાપર્યા એ આપણા બાકી તો ચોકીદાર જ છીએ ને ભાઈ તમે કે હું બધાય કારણ કે મારું મારું શું કરે મારું નથી આ કાય એવી આ કાયા પણ તારી નથી તો પેલી માયા ક્યાંથી હોય ભગવાને આપણને હાથના 5 આંગળી આલી છે એમાંનો એક અંગૂઠો છે સાંભળજો આ 5 આંગળીમાં એક અંગૂઠો છે ભગવાને અંગૂઠો આપણને માળા કરવા માટે આપ્યો છે હવારે ભગવાનના નામને તમે જે બી ભગવાનને માનતા હોય ચાહે કોઈ માતાજી હોય ભગવાન હોય કે ચાહે દાદા હોય એની આપણને માળા કરવા માટે આપ્યો છે પણ આપણે માળા મૂકી અને પેલા 500 ના બંડલ ગણવામાં જ પડ્યા છીએ આ અંગૂઠાનો આપણે ઉપયોગ 500 ના બંડલ ગણવામાં કરી છે ને બાબુ કારણ કે ભગવાને આપણે માળા કરવા માટે આલે છે કે ભાઈ માળા મારા નામને બે કરજે પણ માળાને એક કરવું નથી ખેર જે નિમિત્તે આપણે ભેગા થયા છીએ કારણ કે જનની જન તો જન ત્રણ જણ દાતા ભગત કા સૂર નહીતર રહેજે તો વાંજને તારો મત ગુમાવીશ નૂર માનો એક પ્રસંગ છે કિરીટભાઈ માનો પ્રસંગ હોય ત્યારે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે એક મોટાપની મજા મને કડવી લાગે કાગડા હો બાપ કેવો એ માનો પ્રસંગ હોય અને જ્યારે એમ કહેવાય કે એમના દીકરા એમનો પરિવાર જ્યારે આવા ભજન કરતા હોય ત્યારે મને આ સમાજમાં બેઠો છું એટલે બે લાઈન યાદ આવે મહારાજ કદાચ દિગુબા આપણા શરીરની અંદર એક કે બે એમની પથરી હોય એક કે બે એમની પથરી હોય તોય આપણે તરફડિયા મારે રહી ના શકીએ બે એમની પથરી હોય ને વિષ્ણુભાઈ તોય આપણે તરફડિયા મારે રહી ના શકીએ અને આપણી જન્મદાતા માં જનની એમ કહે કે 1.5-2 કિલોનું વજન આપણું ઉચકી અને આપણને જન્મ આલ્યો અને એના પાછળ આપણે આવા ભજન કરીએ એટલે આત્મા કેટલો રાજી થતો છે બાપ હે તમારે એક માને 3 સંતાન હોય છતાં પણ જો 3 સંતાન હોય છતાં માને એકલું રહેવું પડે ને એના કરતા ઈ 3 બંગલાની અંદર એક બંગલો હોય 3 સંતાન હોય પણ છતાં બાને જો એકલું રહેવું પડે સાહેબ તો એ બંગલો હોય તો શું ને ના હોય તો શું પણ જે સમાજની અંદર બેઠો છું ને ભાઈ ઈ સમાજમાં દીકુભાઈ એક વખત તાલીથી એવા વધારવા છે કારણ કે આ સમાજની અંદર આજ સુધી કોઈ માવતર ઘરડા ઘરમાં ગયું નથી બાપ ઈ સમાજની અંદર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે એક
બે લાઈન માને ગુણગાન ગાવા છે, માના ભજન ગાવા છે, પણ એ પહેલા ભજનની શરૂઆત થાય છે. માટે અરે વર ઘોડો જીવ રાજા, એ વર ઘોડો જીવ રાજા, આજ તારો જાશે રે શમશાન. એ વર ઘોડો જીવ રાજા, આજ વર ઘોડો જીવ રાજા, તારો જાશે રે શમશાન. હે પાલખી લઈને, અરે હા પાલખી લઈને, એ જ પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે ગરબા. પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે ગરબા. આહુડાની ધારે, આહુડાની ધારે, આજ રોવે નાના બાળ, રોવે નાના બાળ. પાલખી લઈને સગાવાલા તો નીકળશે ગરબા. પાલખી લઈને સગાવાલા તો નીકળશે ગરબા. વરઘોડો વરઘોડો જીવ રાજા કરો વરઘોડો, વરઘોડો વરઘોડો જીવ રાજા કરો. એ વરઘોડો જય હો. ખામોશ. હા પુજારિયા, ભલે ભલે. બીજો વિહામો, બીજો વિહામો જીવરા, બીજો વિહામો, બીજો વિહામો જોને જાપા બારે કીધો. પાલખી લઈને સગાવાલા તો નીકળશે ગરબા. પાલખી લઈને સગાવાલા તો નીકળશે ગરબા.
વિહામો ચોથો વિહામો ચોથો વિહામો જીવરા સમસન મારે કીધો ચોથો વિહામો જીવરા સમસન મારે કીધો કીધો ચોથો વિહામો જોને સમસન મારે કીધો રૂપ લાસ રે કે આ રૂપ લાસ રે કે રૂપ લાસ રે કે રાખુડી જોને જાય ઉડી જોને જાય પાલકી લઈને સદાવાલા નીકળશે ઘર બહાર પાલકી લઈને સદાવાલા નીકળશે ઘર બહાર પાલકી લઈને સગાવાલા